બોલતો જલો સવાર સવારમાં મારા કાકાની છોકરીનો કોલ ચાલુ છે. મારી સિસ્ટર છે, મારી બિગ સિસ્ટર છે. રામ રામ ને સીતારામ બોલ જલો. મને ના કીધું. સીતારામ. હા, અત્યારે સવારમાં આવી ગયો છે. એનો કોલ આવ્યો છે. પ્રકાશ મારે આવું ને સુરત ને આવું. બાડી લાગી જ લાગે બાડી હો સબૂત બર્થડે આવે. પણ હજી આપડી કઈક જલુની પાસે ને તારી પાસે ને તેની સારા હોટલો બાકી છે. તો કોની બાકી છે તમારી? જય શ્રી કૃષ્ણ. આજે અમારી ગાયને લઈ જવાની છે વાડીએ, એટલા માટે હિરલબેન ગાયોને ચાંદલા કરે છે. બસ બસ, પણ ગુંદ ઉપર નાખી દે કંકુ. બસ શિવને નથી લઈ જવાની, ગોરલ અને એની મમ્મીને. અને ગોરલે છોડી દીધી છે. પેલા ગોરલે ગોળને રોટલી ખવડાવી દે. ગોરલને ગોળને રોટલી ખવડાવી રહ્યા છીએ હિરલબેન. આમ હોય હું હીરો તું છે કોવડી જી બસ હવે પૂરું થઈ ગયો બેટા. ચલો ગાઈઝ, અત્યારમાં અમે નીકળી ગયા છીએ વાડીએ. રસ્તે ગામના રસ્તે થોડીક પ્રોબ્લેમ આવી છે ગાયોને લઈ જવામાં. 2 દિવસની એવો પ્રોબ્લેમ આવશે કે ગાયોને એમ થશે ક્યાં લઈ જાય છે એમ. એટલે થોડીક ગાયો કવરાય, પણ વાંધો નથી આવી. મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ બંને હારે હતા એટલે હેન્ડલ કરી લીધું છે. અને 2-3 દિવસ ટેવ પાડતા વાર લાગશે, પણ ધીમે ધીમે પછી રોજ લઈ જાઉં, કેમ કે ઉનાળામાં પણ અમે રોજ ગાયોને વાડીએ લઈ જતા. જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? બધા મજામાં જશો. અને આજે અમે આ વર્ષમાં પહેલી વખત ગાયોને વાડીએ લાવ્યા. બાકી દર વર્ષ અમે લાવીએ છીએ, પણ ચોમાસું હોય ત્યારે નથી લાવતા. બાકી શિયાળો ઉનાળામાં અમે ગાયને વાડીએ લાવીએ છીએ. તો આજે એને પહેલી વખત લાવ્યા છીએ, તો એના માટે અમે ચારો ભેગો કરશું, કારણ કે એને આવળ બહુ ભાવે છે અને અમારે આવળ તો અમારી વાડીમાં બહુ છે. તો બસ અમે ગાય માટે ચારો ભેગો કરી દઈશું. બાકી છે બધું, પણ આજે એને પહેલી વાર લાવ્યા એટલે કંઈક શરૂઆતમાં થોડુંક નવું ખવડાવશું. બસ આવું છે આજનો દિવસ. અને ગોરલને તો અહીંયા જ બાંધી દીધી, કેમ કે અહીંયા ખડ છે તો એ એટલામાં બધું સાફ કરી દે, કેમ કે ઉનાળામાં અમે મોસ્ટ ઓફ એને અહીંયા જ બાંધતા. તો ગાઈઝ, મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ બંને અત્યારમાં ઘરે વયા ગયા છે. અને મીનાક્ષી દીદીને થોડુંક સીવવાનું કામ હતું અને પ્રકાશભાઈને કંઈક બહાર જવાનું કામ હતું, તો એ બંને ઘરે ગયા છે. અને હું તો વિડીયો એડિટિંગ ને એવું કરતી, એટલે એ કામ મારું થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે બંને ગાયો જો અહીંયા બાંધેલી છે. પછી બંને ગાયોને ફેરવી લેવાની છે છાંયે, કેમ કે થોડોક તડકો આવવા માંડ્યો છે. પણ આમ લીમડા નીચે છે એટલે બહુ ઓછો વાંધો આવે. લીમડો અને ચીકુડીની એટલે આમ વૃક્ષનો થોડોક છાંયો હતો અત્યાર સુધી, પણ હવે જે તડકો આવવા માંડ્યો છે તો અહીંયા શેડ જે મકાન છે એની પાછળ છાંયો આવે, તો ત્યાં હું બાંધી દઈશ. અને પછી મારે લાગી જવાનું છે કામે, કેમ કે વિડીયો એડિટિંગ એ થઈ ગયો છે. અને હવે નિરણ તો છે જ તે, પણ જ્યાં અહીંયા નિરણ હતી ને, જ્યાં ખડ ને એવું બધું ચોમાસાનું ઉગેલું હતું, આ બંનેને બાંધી દીધું, તેના બધી સાફ કરી નાખ્યું છે. અને હવે મારે જવાનું છે ખડ લેવા માટે. અને અમારા જે પાર્ટનર ભાઈ છે એ લોકો જે મગ દેશી કે એ થોડાક મોડા પાકે, તો એ મગના જે ઢગલા કરે ને, કેમ કે જ્યાંથી હતા ને ત્યાંથી એ લોકોએ વાટી લીધા અને હવે સુકાઈ ગયા છે. અને હવે બહાર કાઢે છે, ઢગલા કરે છે જો સામે. અને બસ હવે આપણે પણ કામે લાગી જઈએ. રાણા બદલાય તો રાણા ઓલા મન બદલાય તો. ચલો ગાઈસ, અત્યારે આપણા ગાય માતા પણ બેસી ગયા છે. અને ગાય માતા માટે થોડુંક હું અમારો અહીંયા કપાસ છે ત્યાંથી થોડુંક ગાય માતા માટે ખડ લઈ લીધું છે. અને હવે અત્યારમાં અમારે કાકાની જે વાડી છે ત્યાં તે જવાનું છે મારે અત્યારે માટો મારવા. પણ જે અમારો કપાસ પાવાનું ફરીથી કામ ચાલુ થઈ ગયું છે અહીંયાથી જો ગાઈસ. અને સામે ડુંગળી છે એ પણ આજે પી ગઈ.
અને આપણી ગાયો જો શાંતિથી બેસી ગઈ છે સામે. ગોરલ પણ બેસી ગઈ છે. જો વાડીનું વાતાવરણ મસ્ત અને અહીંયા લીમડો છે, લીમડાની જ છે તે. અને ગોરલ પણ બેસી ગઈ છે. થોડુંક હજી આ બધી હમણાં વાડીએ નતા આવેલી એટલે આ બધી સાફ સફાઈ કરવાની છે. અહીંયા પણ સરખું કરી નાખશું 2-3 દિવસ થાય પછી. ને ગોરલ પણ અત્યારમાં બેસી ગઈ છે. આ છે મરસી, બાજુની વાડીમાં મારીને. અહીંયા છે પોપૈયા, મારા મોટા પપ્પાનો કૂતરો ડોગ, અને એનું નામ છે લલન. અને લલનને જો માંડવી મારા દીદી કેવી રીતના ખવડાવી તો છે ને, કેવી પ્રેક્ટિસ બોલો. જો કેમ ખાય. પ્રેક્ટિસ તો નાના છોકરા માણસમાં ન હોય. અને હું સિંગ ખાતી ને તો લલન પાછો બાજુમાં આવી અને ખાવા માંડ્યો. દીદી કીધું કે આને આવી રીતના આમ ટેવ છે. એટલે નાના છોકરા કરતા તાર લલન ને વધારે હાસવવો પડે. લલંગને જો ટ્રેનિંગ આપેલી છે જોરદાર. ઉપર થઈ જાય એમ કે થઈ જાય. ઈ હું બાવો એવું છે.